અલથાણમાં શ્યામ મંદિર પાસે ડમ્પરની અડફેટે આવી જતા યુવતીનું મોત થયું છે। અકસ્માતમાં અંજલિ જૈન નામની યુવતીનું મોત થયું છે, તો યુવતીનો મિત્ર દિલખુશ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે। મહત્વનું છે, યુવતી અને તેનો મિત્ર મોપેડ પર જતા હતા ત્યારે ટર્ન લેવા સમયે આ ઘટના બની। યુવતીનો દુપટ્ટો મોપેડના ટાયરમાં આવી જતા બંને નીચે પટકાયા હતા। મોપેડ પરથી નીચે પટકાતા પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરનું ટાયર યુવતી પર ફરી વળ્યું હતું। સુરતની આ ઘટના છે। સુરતના અલથાણમાં શ્યામ મંદિર પાસે ડમ્પરની અડફેટે આવી જતા એક યુવતીએ જીવ ગુમાવ્યો છે। આ અકસ્માતમાં અંજલિ જૈન નામની યુવતીનું મોત થયું છે, તો યુવતીનો મિત્ર દિલખુશ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે। મહત્વનું છે, યુવતી અને તેનો મિત્ર મોપેડ પર જઈ રહ્યા હતા ત્યારે ટર્ન લેવા સમયે આ દુર્ઘટના બની હતી। યુવતીનો દુપટ્ટો મોપેડના ટાયરમાં આવી જતા બંને નીચે પટકાયા હતા। સંવાદદાતા ધ્રુવ જોડાયા છે। ધ્રુવ, જણાવશો કે સુરતના અલથાણની આ ઘટના છે, એક યુવતીનું અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું છે। બિલકુલ સાચી વાત છે। સુરતના અલથાણ વિસ્તારમાં શ્યામ મંદિર પાસે એક મોપેડ ઉપર એક યુવતી અને તેનો મિત્ર જઈ રહ્યા હતા। આ દરમિયાન યુવતીનો જે દુપટ્ટો જે છે તેના ડ્રેસનો તે ટાયરમાં આવી જતા તે યુવતી અને તેનો જે મિત્ર જે છે તે મોપેડ પરથી નીચે પટકાયા હતા। આ જ દરમિયાન પાછળથી આવતું જે ડમ્પર હતું તે ડમ્પર તેની પરથી ફરી વળ્યું હતું। જ્યારે યુટર્ન મારવા જઈ રહ્યા હતા, શ્યામ મંદિર પાસે જે ટર્ન આવ્યો છે ત્યાંથી યુટર્ન લઈ રહ્યા હતા અને આ જ સમયે આ ઘટના બની હતી ને આ દરમિયાન જયારે નીચે પડ્યા ત્યારે પાછળથી આવેલ જે ડમ્પર હતું તે આ યુવતી પરથી ફરી વળ્યું હતું, જેને લઈ યુવતીનું ઘટના સ્થળે મોત થયું હતું। યુવતી જે છે તે અંજલિ જૈન નામની જે યુવતી હતી તે રાજસ્થાનની હતી અને તે અહીં તેની બહેનને ત્યાં રહેતી હતી। આ દરમિયાન જયારે તે ઘરે જઈ રહી હતી તેના મિત્ર સાથે, આ દરમિયાન આ ઘટના બની હતી। જોકે આ સમય દરમિયાન મોપેડ પરથી પટકાયેલ જે તેનો મિત્ર હતો તેને પણ ઈજા પહોંચી હતી, પરંતુ જે ડમ્પરનું ટાયર જે યુવતી પરથી ફરી વળતા યુવતીનું કમકમાટી ભર્યું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। ઘટનાને લઈ ભારે શોક વર્તી ગયો હતો। બીજી તરફ યુવતીની જે મૃતદેહ છે તેને પોસ્ટમોર્ટમ ખાતે સિવિલ પણ ખસેડાયો હતો। ત્યારે બીજી તરફ એક વાત એવી છે કે જે મોટા વાહનો જે છે તે શહેરમાં પૂરપાટ ઝડપે ચાલી રહ્યા છે તેની પર લગામ લગાવવાની પણ એક માંગ ઉઠી છે। હાલ તો આ ઘટનાને લઈ તમામ જે અલથાણ પોલીસ છે તેને અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। બિલકુલ, માહિતી બદલ આભાર।